અને સુધરી ભગત આયુર્વેદિક ડોક્ટર આજ પશ્ચિમ રેખા મૂકી દીધું એને કોઈ કામ કોઈ પ્રવૃત્તિ નહીં હરિભક્ત ભગવાને લખ્યું છે અમારો વિડિયો થોડો ચાલુ કરી નાખાય એનો ફોન છે ને એનો આધાર લીધો છે એનો આધાર અષ્ટામૃત લખ્યું પણ બધા શાસ્ત્રોનો આધાર લઈને તમે કાઈ ન કરો બધા શાસ્ત્રમાં ભગવાન કૃષ્ણ હું કેવા માંગે રામ ગમે પડ્યો તમને ચાલુ રહે ને અને એને બધા દેવ પધરાવ્યા છે ને હા બધા દેવસુતં દેવં કંસસાનુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે આદો રામ તપોવનાધિગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુમરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિગ્રહરણમ સમુદ્રતરણમ લંકાપુરી દાહનમ વત્સારાવણ કુંભકર્ણ હનનમ એતદ્વિરામાયણમ આ રામાયણનો ટૂંકો સાર એક શ્લોકમાં આખી રામાયણ આવી જાય છે બરોબર ને આદો રામ તપોવના દિગમન પ્રથમ શ્રી રામનો જન્મ પછી તપોવનમાં ગમન ત્યાં સોના જેવા દેખાતા મૃગને મારવું સીતાજીનું હરણ જટાયુનું મરણ સુગ્રીવ સાથે વાતચીત વાલીનો વધ સમુદ્ર તરવો લંકા નગરીનું દહન ત્યાર પછી રાવણ અને કુંભકર્ણનો વધ આટલો રામાયણનો ટૂંકો સાર છે આ રામાયણનો ટૂંકો સાર કોઈ કે રામાયણનો એક શ્લોકમાં તમે અમે આખી રામાયણ સમજાવો તો આ શ્લોક સમજાવી દેવાનો આદો રામ તપોવના દિગમનમ બરોબર ને એક જ શ્લોકની અંદર આખી રામાયણ આવી જાય છે નારાયણમ નિરાકારમ નરવીરો નરોત્તમમ નૃસિંહનાગનાથં ચ તં વંદે રઘુનંદનમ નિરાકાર સુરવીર નરોત્તમ નૃસિંહ ભગવાન કાલી નાગને નાથનારા અને નરકનો અંત લાવનાર એવા નારાયણ પ્રભુને હું નમસ્કાર કરું છું આ શ્લોકની અંદર આટલી વાતો લખેલી છે આજે આપણે શ્રીમદ ભાગવતની શરૂઆત કરી એનો 216મો દિવસ છે 216 દિવસ પહેલાં વડલા હેઠે આપણે શ્રીમદ ભાગવતની શરૂઆત કરી એમ કે ગઈકાલે આપણે સ્કંદ 10 અધ્યાય 59ને નમસ્કાર કર્યા એમાં ભૌમાસુરનો ઉદ્ધાર અને 16,100 રાજકન્યાઓ સાથે ભગવાને લગ્ન કર્યા એનો વિચાર આપણે ગઈકાલે કર્યો 16,100 જે કન્યાઓ હતી રાજકન્યાઓ એ નરકાસુરના મહેલની અંદર અથવા કારાગૃહની અંદર બંધ હતી ભગવાને નરકાસુરનો સત્યભામાને સાથે રાખીને વધ કર્યો અને વધ કર્યા પછી એ બધી કન્યાઓને આવા છોડાવે છે અને બધી પોતપોતાના પિયર અથવા સસુરાલ જાય છે કોઈ એનો સ્વીકાર કરતા નથી ભગવાન પાસે આવીને કહે છે આના કરતાં તો અમે અંદર હતી એ જ સારું હતી અમારો કોઈ સ્વીકાર કરવા હાથ પકડવા કે અમને કોઈ અપનાવવા તૈયાર નથી ત્યારે ભગવાને કીધું તમારી અગવડ હું સમજું છું તમે જાહેરમાં કહી દો તમને કોઈ પૂછે કે તમારો પતિ કોણ છે તો પ્રશ્ન
તમારો પતિ છે એવું તમે જાહેરમાં કહ્યું. આમ 16,100 કન્યા નરકાગારમાંથી છૂટ્યા પછી આ બધી વાત કરી, એનો વિચાર આપણે ગઈકાલે કર્યો. આજે આપણે 60મો અધ્યાય, એમાં શ્રી કૃષ્ણ રૂકમણીનો સંવાદ આવે, પણ આજે શું છે? રામનવમી, બરોબર ને? રામનવમી એટલે રામના થોડાક ગુણગાન આપણે ગાઈ લઈએ. એને કેવા કામ કર્યા, જન્મ પછી આવ્યાથી ગયા ક્યાં સુધીમાં કેવા કેવા કામ કર્યા, કેવી રીતનો આદર્શ ગૃહસ્થાશ્રમ હતો, આદર્શ દાંપત્ય જીવન કેવું હતું, આદર્શ પુત્ર તરીકે અહીં ભાગ બહુ સરસ રામાયણની અંદર આપણે એમને પારાયણ કર્યું ને 38 શ્લોકનું, એમાં બધી આ જ વાતો આવે. ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ એકમ અક્ષરમ પૂષા મહાપાતક નાશન. આમ બુદ્ધ કૌશિક મુનિ પોતાના સ્તોત્રમાં લખે છે, પહેલા શ્લોકમાં લખે શું કે ચરિતમ રઘુનાથસ્ય, કે રઘુનાથનું ચરિત્ર એવું દિવ્ય છે, એવું ભવ્ય છે, એનો એક એક શબ્દ જો માણસ સમજણથી જો એનું સ્મરણ કરે તો એના ગમે તેવા ભયંકર પાપો હશે ને, મનથી કરેલા હશે, શરીરથી કરેલા હશે, વાણીથી કરેલા હશે, કોઈ પ્રકારના ભયંકર 10 પ્રકારના જે પાપો છે એ પાપોનો નાશ થઈ જાય. કેનાથી? તો કે ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ એકમ અક્ષરમ પૂષા મહાપાતક નાશ. મહાન પાતક એટલે વાણીથી થતા રહેલા પાપ, ઇન્દ્રિયોથી થતા રહેલા પાપ, શરીરથી થતા રહેલા પાપો છે, એને મહાપાપો કહેવામાં આવ્યા છે. આ ભયંકર મહાપાપોનો નાશ કરવાનો હોય તો રામનું ચરિત્ર વાગોળવું જોઈએ, રામના વિચારો વાળગવા જોઈએ, રામની કથા સાંભળવી જોઈએ, રામનું જીવન સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી આજે પવિત્ર દિવસે ચૈત્ર સુદ નોમ, બરાબર ને, સંવંત 2080, પવિત્રમાં પવિત્ર આજનો દિવસ છે. શા માટે? તો કે ભગવાન શ્રી રામ દિવસના 12 વાગે શું કહેવાય બળબળતા આવી રીતના સૂર્ય તાપની અંદર એમનો જન્મ, એનું પ્રાગટ્ય થયું છે. આવા બળબળતા તાપની અંદર જેનું પ્રાગટ્ય થયું છે એનું જીવન કેવું હોય, એ કેવી રીતના જન્મા, કેવી રીતના રહ્યા, કેવી રીતના એણે વ્યવહાર કર્યો, એ બધી વાતોને આજે આપણે થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. આપણી નાનકડી એવી ટચુકડી બુદ્ધિથી આટલા મોટા ચરિત્રને કાંઈ આપણે ન્યાય આપી શકવાના નથી, કાંઈ ન્યાય આપી શકવા નથી ને. કારણ કે વાલ્મીકીએ તો 7 કાંડની અંદર સુંદર મજાનું વર્ણન કર્યું, 7 કાંડ લખ્યા ને વાલ્મીકીએ, તો એ બધું કાંઈ આપણે 1 કલાકમાં કાંઈ સમજી શકીએ નહીં. તેથી રામનું જીવન સમજવાનો થોડો ઘણો આજે આપણે રામનવમીના દિવસે, પવિત્ર દિવસે આપણે થોડોક એનો વિચાર કરી લઈએ. શ્રી રામ અને શ્રી કૃષ્ણ ભગવાનનું ચરિત્ર એટલું મનોહારી છે, એટલું હૃદય ગમશે કે એનું વર્ણન થઈ શકે નહીં. બરોબર. અસિત સમસ્યાત કાજલમ સિંધુ પાત્રે સુરતર વરુ શાખા લેખીની પત્ર મૂળવી. આવી રીતના હાથની અંદર કલમ લે અને આખા સમુદ્રની શાહી બનાવે અને પૃથ્વીને કાગળ તરીકે રાખી અને સરસ્વતી માતા જો ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી રામના ગુણોનું વર્ણન લખવા સરસ્વતી ખુદ બેસે ને તો પણ એના ગુણોનો પાર આવી શકે એમ નથી. તો આપણી ટચુકડી બુદ્ધિ સરસ્વતી પણ જો પાર ન લાવી શકતા હોય, બરોબર ને, તો આપણે તો એના કક્ષામાં બહુ અલ્પ સંખ્યામાં, બહુ નાના એટલે કણ પણ એની અંદર કણ પણ ન હોય એવી રીતના નાના છીએ. છતાં પણ આજે રામનવમીના પવિત્ર દિવસે આપણે રામને નમસ્કાર કરીએ, રામની ઉપાસના કરીએ, રામ માટે જેટલું કાંઈ બોલી શકાય, કહી શકાય, એનું જીવન જીવી શકાય, એના માટેનો પ્રામાણિક પ્રયત્ન આજના દિવસે આપણે કરી લેવો જોઈએ. શ્રીરામ આપણા હૃદયના સમ્રાટ છે. હજારો વર્ષ વીતી ગયા, હજારો વર્ષ ચાલ્યા ગયા, પણ રામના ચરિત્રનો જરા પણ એની ઉપરનો જે રંગ છે એ ઉડી ગયો નથી. 10,000 વર્ષથી આવી રીતનો રામનો રંગ જેને લાગ્યો છે ને, એ રામનો રંગ આજ સુધી ઉડ્યો નથી. કોઈ પણ ગામમાં જાઓ, કોઈ પણ જાતમાં જાઓ, કોઈ પણ જ્ઞાતમાં જાઓ અથવા કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, કાં તો કે રામ રામ કરીને તમને આવકારે છે. 2 જણા ભેગા થાય એટલે રામ રામ કરીને ભેટે છે, હૃદયે લગાડે છે. આ શું બતાવે છે કે હજારો વર્ષ પહેલાં રામ આ ધરતી ઉપર આવ્યા અને એણે પોતાનું જીવન જીવીને બતાવ્યું કે આદર્શ પુત્ર કોને કહેવાય, આદર્શ ભાઈ કોને કહેવાય, આદર્શ પત્ની કોને કહેવાય.
આદર્શ શિક્ષણ અને રાજ્ય વ્યવસ્થા કેવી હોય, આદર્શ ગૃહ જીવન કેવું હોય, એ રામે પોતે જીવીને બતાવ્યું છે. તેથી આજે રામને આપણે રામનવમીના દિવસે આજે આપણે એને નમસ્કાર કરી લેવા જોઈએ. એમ કે આપણી ભારતીય સંસ્કૃતિમાં 3 રામ પ્રસિદ્ધ થયા. કેટલા? ભારતીય સંસ્કૃતિ 3 રામ થયા. એમ કે પરશુરામ, બલરામ અને શ્રી રામચંદ્ર. કોઈ પણ વ્યક્તિ તેમના જીવન તરફ જુએ તેને શાંતિ, શીતળતા, સ્વસ્થતા મળે એવું શ્રી રામચંદ્રનું જીવન હતું. રામચંદ્રના જીવન તરફ કોઈ પણ માણસ જોવે તો હંમેશા એને શીતળતા જ આપતા રહેલા છે. શ્રી રામના જીવનની પાર્શ્વભૂમિ જોવાની હોય તો રામના જીવન પહેલાં ઘણી મોટી ઐતિહાસિક ઘટનાઓ ઘટી ગયેલી. રામ જે વખતે આ જગતની અંદર અવતાર તરીકે જ્યારે અયોધ્યાની અંદર આવ્યા તો એ પહેલાં ઘણી બધી ઘટનાઓ ઘટી હતી. ત્યારે ભગવાન શ્રી રામ બળબળતા તાપની અંદર આ ધરતી ઉપર આવ્યા છે. વશિષ્ઠ અને વિશ્વામિત્રનો રાજ્ય પ્રયોગ જોવો પડશે. વશિષ્ઠ એક મહાન રાજ્ય પ્રયોગ કર્યો હતો, સ્વયં શાસિત સમાજ. રામ જન્મમાં એ પહેલાં 2 રાષ્ટ્ર હતા. એક વિશ્વામિત્રનું, બરાબર ને, જે વિશ્વામિત્રનું રાજ્ય હતું જે સારી રીતે ક્ષત્રિય રીતે બજાવતા હતા. અને અહીંયા હતું સ્વયં શાસિત શાસન વશિષ્ઠનું. બંને આવી રીતના પોતાના રાજ્ય ચલાવતા હતા. એટલે એ પહેલાં વિચાર કરવો પડે કે રામન રાજ્યની શરૂઆત ક્યાંથી અને કેવી રીતની થઈ ગઈ. એટલે કે એ દરેકે પોતાનો ધર્મ, પોતાનું કર્તવ્ય સમજી પોતપોતાનું વર્તન કરે, તેમને કહેવાની જરૂર ન પડે. આવું સુંદર વશિષ્ઠનું રાજ્ય એણે નિર્માણ કર્યું હતું. વશિષ્ઠના લોકોની પાસે જઈ અને વશિષ્ઠે સ્વયં શાસિત આખો સમાજ ઊભો કર્યો કે ભાઈ કોઈને કહેવાની, સિંધવાની કે કોઈને કાંઈ જરૂર પડે નહીં. જે કાંઈ કાયદાઓ છે, જે કાંઈ નિયમો છે, જે કાંઈ બંધારણ છે એ બંધારણ કોઈને કહેવાની જરૂર નથી. પણ બંધારણ પ્રમાણે બધાએ પોતે જીવન જીવવા. આવી રીતનો કાયદો કે બોર્ડ મારેલો નહીં કે આવી રીતનું તમારે ચાલવાનું, અહીંયા અટકવાનું, અહીંયા જવાનું, એવા કોઈ પ્રકારના કાયદા વશિષ્ઠના શાસનમાં હતા નહીં. એની બાજુમાં ગાધી રાજાનો પુત્ર વિશ્વામિત્ર, એ વિશ્વામિત્રનું પણ આવી રીતનું એક રાજ્ય હતું જે ક્ષત્રિય રાજ્ય હતું. વિશ્વામિત્ર વિચાર કરતા હતા કે દંડ વગર માણસ સીધો ચાલે નહીં. આ બેમાં આટલો ફરક હતો. વશિષ્ઠ કહે છે વગર દંડે પણ માણસ સીધો ચાલી શકે છે. વિશ્વામિત્ર સમજતા હતા કે દંડ વગર માણસ સીધો ચાલે નહીં. એટલે આ બંનેના આટલો ફરક હતો. એટલે આ રામનો જન્મ થયો એ પહેલાં આવી રીતના બંને શાસનો હતા. દરેક પોતાનો ધર્મ, દરેક પોતાનું કર્તવ્ય સમજી પોતપોતાનું વર્તન કરે, તેમને કહેવાની જરૂર શું? કાયદા કાનૂન શા માટે? આવું વશિષ્ઠ વિચારતા હતા. એટલે વશિષ્ઠના અયોધ્યાની આજુબાજુનું જે શાસન હતું એમાં કોઈ પ્રકારનો કાયદો હતો નહીં. માણસને જ એવી રીતના તૈયાર કર્યા હતા કે માણસે જે કાંઈ કર્તવ્ય ધર્મ પ્રમાણે હોય, પછી વ્યવહાર પ્રમાણે હોય, જે કાંઈ કર્તવ્ય હોય એ કર્તવ્ય વગર દંડે અને વગર કાયદાએ માણસે સ્વીકારી લેવું. આવું સુંદર મજાનું વશિષ્ઠનું રાજ્ય હતું. પણ વારંવાર આવી રીતના વિશ્વામિત્રને થયું કે આની પાસે કોઈ કાયદો નથી, છતાં આવા સજ્જન સારી રીતે રહેશે અને મારે તો કેટલાય પોલીસો રોડ ઉપર રાખવા પડે, કેટલા કાયદા કરવા પડે, અને જો કાયદાનો ભંગ કરે તો કેટલો દંડ આપવો પડે. મારા શાસનમાં આવું છે અને વશિષ્ઠના શાસનમાં કોઈ કાયદો નહીં, કોઈ બંધારણ નહીં, અને સુંદર મજાનું અયોધ્યાનું રાજ્ય કેમ ચાલે છે? તો એક દિવસ વિશ્વામિત્ર લાવ લશ્કર લઈ, ચતુરંગીની સેના લઈ અને વશિષ્ઠના અહીંયા આશ્રમની અંદર અથવા રાજ્યની અંદર આવે છે. 3 દિવસ રોકાણા. બધું કામ ખબર ન પડતા પડી ગઈ, બધું કામ પૂરું થઈ ગયું. વશિષ્ઠ આખી 3 દિવસ વિશ્વામિત્રની સાથે રહી અને વાર્તાલાપ કરતા રહ્યા. પણ આટલા બધા ચતુરંગી સૈન્યમાં કેટલા ઘોડા, કેટલા હાથી, કેટલું પાયદળ બધું હોય, સૈનિકોએ ખવડાવવાનું, પીવડાવવાનું, નીંદ નાખવાનું બધું કરવું તો પડે ને. પણ વશિષ્ઠે કોઈ દિવસ 3 દિવસમાં અહીંયા કોઈને સીંધું નથી. અને 3 દિવસમાં સારામાં સારું આનું આગતા સ્વાગત વિશ્વામિત્રનું વશિષ્ઠે કર્યું છે. 3જે દિવસે જ્યારે રવાના થયા ત્યારે વિશ્વામિત્ર પૂછે છે કે મારા રાજ્યમાં કેટલા બધા કાયદા કરું છું, કાયદાનો ભંગ કરે તો મોટા મોટા દંડ આપું છું, છતાંય સમાજ
આવી રીતનો સુધરતો નથી. તમે કોઈને કાયદો કર્યો નહીં, બોલાવ્યા નહીં, અને 3 દિવસ સુધી અમારી આટલી મોટી તમે વ્યવસ્થા કરી, તો આ કઈ શક્તિ તમારી પાસે કામ કરે છે? તમે ઊભા થઈને કોઈને સીંધું નથી કે ભાઈ આ નીણ વાઢિયાવે ને આ હાથીને ખવડાવે, આ ઘોડા માટે ખાંડ તૈયાર કરે, આ સૈનિકો માટે રસોડામાં રસોઈ બનાવે. તમે તો મારી જોડે 3 દિવસ સુધી રહ્યા, અને છતાંય તમે કોઈ હુકમ કોઈને કર્યો. આ થયું કેમ? ત્યારે વશિષ્ઠ કહે છે મારી પાસે કામધેનુ નામની ગાય છે ને, એ કામધેનુ નામની ગાય એટલે સ્વયં શાસિત સમાજ. એનું જો ગુજરાતી કરીએ તો શું થાય? સ્વયં શાસિત સમાજ. વશિષ્ઠના આશ્રમમાં ખબર પડી કે વિશ્વામિત્રનું લાવ લશ્કર અહીંયા આવ્યું છે, તો આજુબાજુના ગામના ખબર ન પડતા જેની પાસે જે કાંઈ શક્તિ, તાકાત અથવા જે કાંઈ વસ્તુ હતી ને એ બધું લઈને બધાય પહોંચી ગયા. આજે કોઈ મોટું રસોડું હાલતું હોય તો એને ખબર પડે કે ભાઈ આટલો સમય ભેગો થવાનો છે, તો આજુબાજુના ગામના આવી જાય કે નહીં? ખબર પડે. આવું હાલે ને. આ કળયુગમાં પણ જો આવી રીતનું હાલતું હોય તો વશિષ્ઠે આવું સુંદર મજાનું શાસન તૈયાર કર્યું હતું. એટલે વિશ્વામિત્ર તો બહેકી ગયા કે મારા રાજમાં તો કેટલા કાયદા, કેટલા દંડ, કેટલા લોકોને પગાર આપીને પોલીસ તરીકે દરેક ચોકડી ઉપર રાખવા પડે છે, બરોબર ને? એટલે મારું તો બધું ભંડોળ મોટા ભાગનું તો આ પગાર ચૂકવવામાં જ જાય છે. તમારે ત્યાં કોઈ પગારદાર નહીં, નોકર નહીં, અને છતાંય અમારા કરતાં વિશેષ સારું કાર્ય થઈ ગયું. આનું કારણ તો કે મારી પાસે કામધેનુ ગાય છે. અને પછી એનો ઝઘડો બહુ આવેલો છે, આપણે લાંબુ એમાં ઉતરતા નથી. ખૂબ ઝઘડો આવેલો. વશિષ્ઠના પુત્રનો વિશ્વામિત્રે મારી પણ નાખ્યા છે, બરાબર? આવા ઘણા બધા. અને એ વખતે વશિષ્ઠ વિચાર કરે છે કે હવે મેં જે ઊભું કરેલું જે રાજ્ય છે ને એ કોઈ ક્ષત્રિય કુળને મારે સમર્પિત કરી દેવું જોઈએ. અયોધ્યાનું આવું સુંદર આવું એક શાસન તૈયાર કરી અને ઈક્ષ્વાકુ વંશના રાજાઓને અહીંયા અયોધ્યાવાસીઓને સમર્પિત કરી દીધું. આ એનો આગળનો ઇતિહાસ કે આવી રીતનું સુંદર મજાનું આવી રીતનું શાસન હતું. એમ કે બધા આવી રીતનું એક મોટું કુટુંબ સમજીને રહેશે તો બંધારણની જરૂર નહીં. માણસનું આટલું સાંસ્કૃતિક ધોરણ વધારશું તો બંધારણ કાયદાઓની જરૂર પડશે નહીં. મારી ફરજમાં જે આવે એ મારે કરવું જોઈએ. ભલે નહીં રાતના 12 વાગી ગયા હોય, પણ અહીંયા લાલ લાઇટ દેખાય અને અવર જવર માણસોની ન હોય, પણ લાલ લાઇટ દેખાય એટલે ચોકડી ઉપર મારે મારું વાહન ઊભું રાખી દેવું જોઈએ. પણ આપણે શું વિચાર કરીએ? રાતના 12 છે, કોઈ આવી રીતનો એવો ટ્રાફિક નથી, હવે શું કરવાનું? તો મંડે ભાગવા. બરોબર ને? આવું થાય કે ન થાય? પણ અહીંયા વશિષ્ઠે આવી રીતનું શાસન કર્યું હતું કે કાયદો ન હોય તો પણ માણસે એ રીતે વર્તન કરવું જોઈએ. એટલે કહે છે રામના જન્મ પહેલા આવી રીતનો વિચાર કરીને વશિષ્ઠ ઋષિએ એક સ્વયંશાસિત સમાજ નિર્માણ કરી અને ઈક્ષ્વાકુ વંશને આ ક્ષત્રિયને આ રાજ્ય સોંપી દીધું. ભાઈ હું તો બ્રાહ્મણ છું ભાઈ, બરોબર ને? અને બ્રાહ્મણનું કામ તો સમાજમાં આવી રીતના સંસ્કાર નિર્માણ કરવાનું કામ છે. પણ છતાંય મેં એક ડેમોન્સ્ટ્રેશન તરીકે, એક આવા પ્રયોગ તરીકે આવું રાજ્ય માણસ ધારે તો કરી શકે છે, એ મેં પ્રયોગ કરીને તમને બતાવ્યું છે. હવે ક્ષત્રિય તમે છો, શાસન અયોધ્યાનું તમારે ચલાવવાનું છે. એમ કરીને વશિષ્ઠે ઈક્ષ્વાકુ વંશની અંદર આ આખું રાજ્ય સોંપી દીધું. વશિષ્ઠ અને વિશ્વામિત્રનો રાજકીય ઝઘડો થયો હતો. વિશ્વાસ રાખવાવાળા હતા અને વશિષ્ઠ સ્વયં શાસિતમાં માનવાવાળા હતા. બે રાજાઓ હતા અને અલગ અલગ રાજાઓ રાજ્ય કરતા હતા, પણ એક દંડ શાસન, વિશ્વામિત્ર સહિત દંડ શાસન ઉપર વિશ્વાસ રાખતા હતા, અને વશિષ્ઠ હતા એ સ્વયં શાસન ઉપર વિશ્વાસ રાખતા. બંનેમાં આટલો ફરક હતો. ભારતીય વિચારસરણી અને ભારતીય દ્રષ્ટિકોણ ધ્યાનમાં રાખીને જીવન વિહાર કરવાવાળા વશિષ્ઠ હતા. ભારતીય દ્રષ્ટિ અને દેવી જીવન સમાજના લોહીમાં જાય તેટલા માટે રાત દિવસ પ્રયત્ન કરવાવાળા આ વશિષ્ઠ હતા. આ વશિષ્ઠ ઋષિએ વિચાર કર્યો કે શ્રીરામ ભગવાનના જીવન મારફત બધા લોકોને માનવી જીવન કેવું હોવું જોઈએ એ વશિષ્ઠને રામ દ્વારા સમજાવવાનું હતું. તેથી આ આખું તૈયાર કરેલું જે રાજ્ય છે એ આખું રાજા દશરથને સોંપી દીધું. એમ કે વશિષ્ઠ એટલે રાજગાદીનો ઉત્પાદક. અરે વશિષ્ઠની શક્તિને લીધે તો આ રાજગાદી ઊભી છે. અયોધ્યાની રાજગાદી જો ઊભી હોય ને તો એનું કારણ વશિષ્ઠ છે. એમ કે આ રાજગાદીને માર્ગદર્શન કેવી રીતનું આપવાનું અને આખા માનવ સમાજને કયા રસ્તે લઈ જવાનો, આવી રીતે માનવતાનો અને
અને રાજ્યના ભવિષ્યનો રાત દિવસ વિચાર કરવાવાળા ઋષિ એટલે વશિષ્ઠ, કે આ રાજ્યને ઉત્તમે સર્વશ્રેષ્ઠ રાજ્ય બનાવ્યું છે. હવે એને આવી રીતનું એટલે કે માનવતા સુધી આ જે નમૂનો છે અયોધ્યાનો, એ માનવતાના અંતિમ માણસ સુધી દરેક રાજાઓ આનું અનુસરણ કરે અને એના માટેનો વશિષ્ઠનો પ્રામાણિક પ્રયત્ન હતો. આ વશિષ્ઠને એમ લાગ્યું કે માનવને સંસ્કૃતિ અને શિક્ષણની નહેરમાંથી જવાનું હોય તો આ રાજ્યપુત્રોને રાજનીતિશાસ્ત્રનું શિક્ષણ મારે આપવું જોઈએ. ધીમે ધીમે રાજા દશરથને 4 પુત્રો થયા અને 4 પુત્રો ધીમે ધીમે વશિષ્ઠના 7 કે 8 વર્ષના હતા ત્યાં સુધી 8 વર્ષ સુધી વશિષ્ઠ પાસે રહ્યા. એને જે કાંઈ સંસ્કારો જે કાંઈ આપવાના હતા એ થોડા ઘણા સંસ્કારો એને આપ્યા. હવે વિચાર કરે છે કે આને શસ્ત્ર વિદ્યા શીખવાડવી જોઈએ, અસ્ત્ર વિદ્યા શીખવાડવી જોઈએ. અનેક પ્રકારની વિદ્યાઓ છે મારી પાસે તો નથી. મારી પાસે તો જે સાંસ્કારિક જે વાતો છે, વેદ છે, ઉપનિષદ છે, આવી રીતના દિવ્ય અને તેજસ્વી વિચારો તો એ મેં એને આપ્યા, પણ આને શસ્ત્ર વિદ્યા કોણ શીખવાડશે? હાથમાં શસ્ત્ર લઈ અને અસુરોનો જો નાશ કરવાનો હશે તો શસ્ત્ર વિદ્યા ખૂબ જ અગત્યની છે. આમ વશિષ્ઠને લાગ્યું. આ વશિષ્ઠને એમ લાગ્યું કે માનવને સંસ્કૃતિ અને શિક્ષણની નહેરમાંથી જવાનું હોય તો આ રાજપુત્રોને રાજનીતિ શાસ્ત્રનું શિક્ષણ અને શસ્ત્રનું શિક્ષણ આપવું પડશે. નીતિશાસ્ત્ર તેમજ શાસ્ત્ર વિદ્યા કોણ ભણાવશે તેનો વિચાર કરતા તેમને વિશ્વામિત્ર યાદ આવ્યા. અહીં રાજકીય ઝઘડામાંથી બંને બહાર નીકળી ગયા હતા. બંને મળી ગયા ને. આપણે આગળ પણ જોયું કે જે વખતે સુનશેષને ફાંસી ઉપર ચડાવવામાં આવ્યો એ વખતે વિશ્વામિત્રને વશિષ્ઠે અહીંયા શું કહેવાય રાજ ઋષિની પદવી આપી દીધી. બંનેના જે કાંઈ મન બગડી ગયા હતા એ પાછા ભેગા થઈ ગયા. એટલે અહીંયા પણ વિચાર કરે છે કે આવી રીતની શસ્ત્ર વિદ્યા છે એ શીખવાડવા માટે આ જગતમાં કોણ છે? તો કે વિશ્વામિત્ર સિવાય આને શસ્ત્ર વિદ્યા કોઈ શીખવી શકે એમ નથી. ઝઘડાઓમાંથી પોતપોતાની ભૂલો સમજી વશિષ્ઠ અને વિશ્વામિત્ર એક થયેલા દેખાય છે. તેથી વશિષ્ઠે રાજપુત્રોને વિશ્વામિત્રના તપોવનમાં એટલે વિશ્વામિત્રના હાથમાં સોંપવાનો એણે નિર્ણય કરી લીધો કે આ બે જે રાજપુત્રો છે એને જો સુંદર રાજશાસન જો કરવાનું હશે ને તો એવા કોઈ મહાપુરુષના હાથની અંદર મારે આ બાળકોને સોંપવા પડશે. અને વિશ્વામિત્રને યાદ આવ્યા. રામ સાંસ્કૃતિક કલ્પના મનમાં રાખી વિશ્વામિત્ર સાથે ભણવા ગયા છે. દશરથ રાજા મોકલવાની ના કહે છે. આપણે આગળ જે વખતે વાલ્મીકીનો આપણે અભ્યાસ કરતા હતા 505 દિવસ સુધી વાલ્મીકીનો આપણે અભ્યાસ કર્યો 7 કાંડનો, બરોબર? તો એની અંદર ઘણી બધી વાતો આવી હતી. એક દિવસ વિશ્વામિત્ર અયોધ્યાની અંદર આવે છે અને અચાનક અયોધ્યામાં આવ્યા એટલે રાજા દશરથ તો એનું ઘણું મોટું સ્વાગત કરે છે. એને બેસવા માટે આસન, પાદ્ય પૂજન જે કાંઈ કરવાનું હતું એના ગુણગાન ઘણું બધું આવી રીતનું દશરથ રાજા અત્યારે વિશ્વામિત્રનું સ્વાગત કરે છે. એમ કે દશરથ રાજાના એટલે કે આપણે જ્યારે વાલ્મીકી રામાયણનો અધ્યયન કરતા હતા ત્યારે આ પ્રસંગ વાલ્મીકીએ લખ્યો છે. દશરથ રાજાના મનમાં એક દોષ હતો અને તે એટલે હૃદયની શ્રીમંતાઈ. કેવો? આ દોષ કયો તો દોષ ને ગુણ કયો તો ગુણ, પણ હૃદયની એટલી મોટી શ્રીમંતાઈ હતી. કોઈ એને આંગણે આવે ને તો ઘણા બધા વચનો હજી સામે ન બોલે એ પહેલાં બધા આપી દેતા હતા. એટલે એ શ્રીમંતાઈ હતી. તે શ્રીમંતાના પેટમાં રહેલી સરળતા અને તેના પરિણામરૂપ ભોળપણ પણ હતું. અયોધ્યામાં વિશ્વામિત્રને આવેલા જોતા જ દશરથ રાજાનું હૃદય હર્ષથી ભરાઈ આવે છે. તેથી તે કેટલા બધા વચનો આપે છે તે વાલ્મીકી રામાયણમાં વાલ્મીકીએ લખ્યા છે. એમ કે તમે કહેશો તે કરીશ. પેલું શું કીધું? તમે કહેશો તે કરીશ. પછી માગશો તે આપીશ. હું તમારો દાસ છું. અયોધ્યા પણ તમારી, આ રાજ્ય પણ તમારું અને હું પણ. આવા વચનો અત્યારે વિશ્વામિત્રને આપી દીધેલા વાલ્મીકીએ લખ્યા છે કે આવું ભોળપણ એની અંદર તો આવી સરળ એની અંદર વૃત્તિ હતી. કોઈ મહાપુરુષ, કોઈ સંત અથવા ઋષિ આવે અને જો એને કાંઈ જરૂરિયાત હોય તો એ પહેલાં બોલી દેતા. એટલે અહીં 4 વાત અહીંયા શું કહેવાય વાલ્મીકીએ
રામાયણમાં લખી છે એનો આપણે અભ્યાસ કર. આ સમગ્ર અયોધ્યાનું રાજ્ય પણ તમારું છે. ત્યારે વિશ્વામિત્રે હળવેકથી કહ્યું કે તમારા 2 રાજપુત્રોને મારી સાથે મોકલી આપો. હળવેકથી હું કીધું આટલા બધા એને શું કહેવાય વચનો આપી દીધા અને આપ્યા પછી અત્યારે હળવેકથી અહીંયા વિશ્વામિત્ર કહે છે તમારા 2 પુત્રોને મારી સાથે મોકલી આપો. વિશ્વામિત્ર હળવેથી રાજપુત્રો માગે છે. દશરથ દુઃખાગ્રહ થાય છે અને મૂર્છા આવી જાય છે. એટલું વાલ્મીકીએ ક્યાં સુધી લખ્યું છે કે બંને પુત્રો મારી સાથે તમે મારા યજ્ઞનું રક્ષણ કરવા માટે તમે મોકલો. આવો શબ્દ જ્યારે વિશ્વામિત્રના મોઢામાંથી નીકળે છે ત્યારે દશરથ રાજાને મૂર્છા આવી જાય છે. મૂર્છામાંથી જ્યારે બહાર આવે છે ત્યારે કહે છે કે મારા પ્રાણપ્રિય રાજપુત્રોને હું મારાથી જુદા કરી શકું એમ નથી. જરૂર પડે તો હું વચન આપ્યું છું આ અયોધ્યા તમારી, હું તમારો, સંપત્તિ તમારી, બધું જ તમારું. તમે જે માગશો તે હું આપવા માટે તૈયાર છું. અહીંયા આવી રીતનો જ્યારે વિચાર કરે છે કે હું મારા 16 વર્ષની ઉંમરના નાજુક બાળકોને આવા મોટા મોટા ભયંકર રાક્ષસો તમારા યજ્ઞમાં જે વિઘ્નો નાખે છે એ મારા બાળકો કાંઈ એનું રક્ષણ કરી શકે નહીં. તેથી હું મારા સૈન્ય સાથે, હું મારી ચતુરંગીની સૈન્ય સાથે આવીશ. તમારા તપોની અંદર તમે જ્યારે યજ્ઞ કરતા હશો ને ત્યારે હું ખુદ આ રાક્ષસોને મારી અને તમારા યજ્ઞને પૂર્ણ કરાવીશ. પણ 2 હાથ જોડીને તમને કહું છું કે મારા કુમળા બાળકોને હું તમારી સાથે મોકલીશ. આવી રીતની જ્યારે વાત થઈ છે વિશ્વામિત્ર થોડા ગરમ થવાની તૈયારીમાં છે. અહીંયા બરોબર સભા ભરાયેલી છે. સભાની અંદર, જાહેર સભાની અંદર અહીંયા દશરથ રાજાએ આટલા બધા વચનો આપ્યું છે. વશિષ્ઠ નહીં, હું તને આજ્ઞા આપું છું કે તારા બંને બાળકોને તું વિશ્વામિત્રની સાથે મોકલી. હા, દશરથ રાજા ઢીલા થઈ ગયા. આટલી ઋષિની સત્તા, બ્રાહ્મણોની સત્તા રાજા ઉપર હાલતી હતી. રાજા પણ જો કાંઈ આડાહવળો થાય, ખોટું આવી રીતનું હેલફેલ કરે ને તો એની ઉપર એક અષ્ટ ઋષિ મંડળની આવી રીતની એક સત્તા હતી દરેક રાજ્યની અંદર. એ 8 ઋષિઓ એના ઉપર શાસન કરતા હતા. એ માયલા એક વશિષ્ઠ હતા અને વશિષ્ઠે કીધું કે ભાઈ આ બંને બાળકો તું એમ કે કુમળા છે ને નાના છે, હજી વશિષ્ઠના તપોનમાંથી ભણીને તાજા માજા થઈને આવ્યા છે, હજી હાથમાં એને બાણ પકડતા આવડતું નથી, શસ્ત્ર વિદ્યા તો શીખા નથી અને તમે આવી રીતના એને લઈ જાવી હાલે નહીં. ત્યારે વશિષ્ઠ કહે છે કે આ તમે બંને બાળકોને મોકલી આપો. આ તમારા દીકરાઓને સારી રીતે સંભાળશે, બધું શીખવાડશે અને ભવિષ્યમાં જે કાંઈ કરવાનું છે ને એ વિશ્વામિત્રને બરોબર ઘડતર કરી. આમ કરે છે એટલે દશરથ રાજા ઢીલા ઢબ થઈ જાય તે બંને બાળકોને વિશ્વામિત્ર જોડે મોકલી આપે. અહીં કહે છે ઉત્તરસો વર્ષીયો રામો રાજીવ લોચનમ. રામને હજી 16 વર્ષ પણ થયા નથી, તમે તેને ક્યાંય લઈ જવાના છો? પણ વશિષ્ઠે તેમને સમજાવ્યા, બસ રામને વિશ્વામિત્ર જોડે મોકલી દો, એનું ભણતર અભ્યાસ બગડશે નહીં એની ગેરંટી હું તમને આપું છું. તમારા બંને છોકરાનો વાળ વાંકો નહીં થાય, બરોબર ને, એની હું તમને ગેરંટી આપું છું. આમ જાહેરમાં આ વશિષ્ઠે દશરથને કહે છે. વિશ્વામિત્ર તેને બધે ફેરવે છે. વિશ્વામિત્ર કંઈ તેને સ્કૂલમાં દાખલ કરવાના નથી. વિશ્વામિત્ર રાજ ઋષિ છે, ક્ષત્રિય છે, તેને યોગ્ય શિક્ષણ આપશે. આમ અત્યારે વશિષ્ઠ એ રાજ ઋષિ છે. કેવા? બહુ આવી રીતના ક્ષત્રિયમાંથી આવેલા છે, ક્ષત્રિયમાંથી ઋષિ બનેલા છે. તેથી ક્ષત્રિયની અંદર જે કાંઈ આવડતો છે ને એ બધી વિશ્વામિત્ર રામ લક્ષ્મણને ઘણા વર્ષો સુધી એની સાથે રહેશે ને અને બરોબર પારંગત કરી દેશે. વિશ્વામિત્ર તેને બધે ફેરવશે, બધી વિદ્યા શીખવાડશે. વશિષ્ઠે કહ્યું વિશ્વામિત્ર જોડે ફરીને જે શિક્ષણ મળશે તે લક્ષ્મણને લઈને ગયા અને પહેલેથી જુદી જ પદ્ધતિથી શિક્ષણ આપવાનો પ્રારંભ કરી દીધો. યજ્ઞનું તો ખાલી માધ્યમ હતું પણ અહીંયા વિશ્વામિત્ર પાસે મોટી મોટી જે વિદ્યાઓ પડી હતી અને સમાજની અંદર ઘણા બધા અસુરો આવા સજ્જન લોકોને મારીને હાડકાના જે ઢગલાઓ કરતા હતા એ વિશ્વામિત્રથી જોવાયું નહીં. અને એની નજર અયોધ્યા તરફ ગઈ અને અયોધ્યામાં આવી રીતના જે યુવરાજ રામ છે એના ઉપર એની નજર ગઈ કે આ એક જ એવી શક્તિ છે, આ એક જ એવી વ્યક્તિ છે કે સમાજની અંદર અસુરોનો સંહાર કરી અને દેવી રાજ્યને સ્થાપન
કરશે। તેથી વિશ્વામિત્ર ગયા આવા વનોની અંદર ફેરવા, જ્યારે જ્યારે મોકો મળતું શિક્ષણ આ વિશ્વામિત્ર આપી દેતા હતા। વિશ્વામિત્ર રામ લક્ષ્મણને લઈને ગયા અને પહેલેથી જુદી પદ્ધતિથી શિક્ષણ આપ્યું। પ્રશ્નો પૂછે છે, કોણ પૂજારીઓએ જે પ્રયત્નો કર્યા, માનવ વંશને ઉપર લાવવા માટે સાંસ્કૃતિક પ્રયત્નો જેમણે જેમણે કર્યા છે તે ઇતિહાસ દિલ ખોલીને વિશ્વામિત્ર આ બંને રામ અને લક્ષ્મણને સમજાવતા હતા। જ્યારે જ્યારે સમય મળે બરોબર ત્યારે બેઠા હોય, વિશ્વામિત્રને સહજ રીતે રામ પ્રશ્ન પૂછે છે કે આ હાડકાનો ઢગલો કોનો છે, કયા હાડકાથી આ આટલો મોટો ઢગલો થઈ ગયો છે। ત્યારે અહીંયા વિશ્વામિત્ર એને સમજાવતા હતા કે માનવ સંસ્કૃતિના પૂજારીઓ જે ઋષિઓ હતા, જેણે સમાજને ઉચ્ચ પ્રકારના શિક્ષણ અને સંસ્કાર આપવા માટે રાત દિવસ જે પ્રયત્ન કરતા હતા ને, તો એવા લોકોને આ રાક્ષસી વૃત્તિના લોકોએ મારી અને આ બધાના હાડકાના ઢગલા કરી દીધા છે। આ હાડકાના ઢગલા કોના છે આવો પ્રશ્ન પૂછ્યો ત્યારે અત્યારે અહીંયા વિશ્વામિત્ર કહે છે કે માનવ સંસ્કૃતિના પૂજારીઓએ જે પ્રયત્ન કર્યો, કેવા માનવ સંસ્કૃતિ ઊભી થાય, માણસ હસતો રમતો કિલોલ કરતો 100 વર્ષ સુધી આ જગતમાં આવી અને જીવે, એના માટે જે કરવું પડે એ કરવા માટે હજારો ઋષિઓ સંતો મહાપુરુષો જગતમાં ફરતા હતા। અને એ જગતમાં જ્યારે જ્યારે ફરતા હતા ત્યારે આસુરી સંપત્તિના જે લોકો હતા એણે આવા મહાન દિવ્ય અને તેજસ્વી ઋષિઓને માર્યા અને મારી અને આ મોટા ઢગલા જે દેખાય છે ને ભાઈ રામ, એ આ બધા ઋષિઓના હાડકાના ઢગલા છે, આમ એને કહેતા હતા। માનવ સંસ્કૃતિના પૂજારીઓએ જે પ્રયત્ન કર્યો, માનવ વંશને ઉપર લાવવા માટે સાંસ્કૃતિક પ્રયત્નો જેમણે જેમણે કર્યા છે ને એના ઢગલા, એમ કરીને આખો ઇતિહાસ સમજાવી દેતા હતા। ઇતિહાસ એટલે આગળ જે કરેલા જે લોકોએ પ્રયત્નો છે અને એ પ્રયત્નો કેવી રીતના હતા અને એના માટે શું શું કરવું પડ્યું, આ સંપૂર્ણ ઇતિહાસ હાલતી ચાલતી જંગમ આવી રીતની જે શિક્ષણ શાસ્ત્ર છે ને એ વિશ્વામિત્ર છે। આખી જે શું કહેવાય નિસર્ગ જે છે ને એ જ એની સ્કૂલ છે। હાલતા હોય, જંગલમાં જતા હોય, ફરતા હોય, ચાંદની હોય, નદીના કાંઠે બેઠા હોય અને રામના મગજમાંથી અનેક પ્રકારના પ્રશ્નો નીકળે છે। એ બધા જ પ્રશ્નો અહીંયા ખબર ન પડતા રામને ઇતિહાસ ભણાવી દે છે, ઇતિહાસ ભણાવી દે છે। માનવ સંસ્કૃતિના પૂજારીઓએ જે પ્રયત્નો કર્યા તે બધાના ઇતિહાસ દિલ ખોલીને અંતઃકરણપૂર્વક એક અંતઃકરણ બીજા અંતઃકરણ પાસે બોલે એમ વિશ્વામિત્રે આખો ઇતિહાસ એને સમજાવી દીધો। આ અંતઃકરણ જેમ બોલે તેમ વિશ્વામિત્ર રામ લક્ષ્મણ પાસે બોલતા ફરતા વિશ્વામિત્ર સંપૂર્ણ ઇતિહાસ ભણાવી દેતા હતા। આવી રીતે ખુલ્લા આકાશમાં 4 દિવાલ સિમેન્ટની આવી રીતના મોટી મોટી બિલ્ડિંગોમાં સંસ્કાર કાંઈ વિશ્વામિત્રે આપ્યા નથી। નાની એવી ઝૂંપડી, નાનો એવો આશ્રમ, પણ ફરતા ફરતા આવા નિસર્ગના ખોળામાં જાય, રામના મનમાં કંઈક પ્રશ્ન ઊભા થાય અને જે પ્રશ્ન પૂછતા એનો આવી રીતનો જવાબ પણ આપી દેતા હતા। જેમ રાજા પરીક્ષિતને કંઈ પણ શંકા ઊભી થાય, નદી કિનારે 7 દિવસ માટે ભાગવત સાંભળવા માટે રાજા પરીક્ષિત આવા મોટા રાજર્ષિ હોવા છતાં બધું છોડીને બેઠા છે, પણ મનમાં કંઈક શંકા પ્રશ્ન ઊભો થાય ત્યારે સુખદેવજી મહારાજને જેમ પૂછતા હતા એમ રામના મનમાં કંઈ પ્રશ્ન ઊભો થાય, લક્ષ્મણના મનમાં કંઈ પ્રશ્ન ઊભો થાય તો હળવેકથી અહીંયા વિશ્વામિત્રને પૂછતા હતા। આવા પ્રશ્નો જ્યારે પૂછે ત્યારે ખબર ન પડતા વિશ્વામિત્ર એને સંસ્કાર અને શિક્ષણ આપી દેતા હતા। ફરતા ફરતા વિશ્વામિત્ર રામને પૂછતા, રામ લક્ષ્મણ, તને આ જગતની અંદર શું દેખાય છે? વેદ ઘોષ બંધ થયા છે, તે કેવી રીતે બંધ થયા છે? આવો પ્રશ્ન જ્યારે સામેથી અહીંયા વિશ્વામિત્ર પૂછતા હતા કે હે રામ, હે લક્ષ્મણ, તમને અત્યારે આપણે ફરીએ છીએ એમાં કાંઈ સંભળાય છે? તો કે અમને કાંઈ સંભળાતું નથી। તો કે પહેલાં જંગલોના ખૂણે ખૂણે કણે કણની અંદર વેદોનો ઘોષ થતો હતો। જંગલમાં અનેક પ્રકારના ઋષિઓના આશ્રમો હતા। ઋષિના આશ્રમમાં હજારો વિદ્યાર્થીઓ તપોવનની અંદર ભણવા માટે આવતા હતા અને એને વેદો ભણાવવામાં આવતા હતા। તને અત્યારે કાંઈ સંભળાય છે? ત્યારે રામ લક્ષ્મણ કે અત્યારે અમને કાંઈ સંભળાતું નથી। ત્યારે વિશ્વામિત્ર કહે છે
કે દરેક આશ્રમમાં દરેક તપોવનની અંદર ઋષિઓ વેદનો ઘોષ કરતા હતા, વિદ્યાર્થીઓ પઠન કરતા હતા અને પઠન કરતાં કરતાં આખા વેદો ભણી લેતા હતા. પણ અત્યારે તને એ અવાજ નથી સંભળાતો ને? તો કે ના. ત્યારે રામ પૂછે છે કે આ વેદ ઘોષ બંધ કેમ થયો? આ વેદ ઘોષનો અવાજ જંગલના પાનની હતી અથવા ઝરણામાંથી આવતો હતો, વૃક્ષની ડાળીઓમાંથી આવી રીતનો જે વેદનો ઘોષ સંભળાતો હતો, એ અત્યારે બંધ કેમ થયો? ત્યારે વિશ્વામિત્ર એને જવાબ આપે છે. અહીંયા ઘણા અંતરના સમયે અનેક પ્રકારના ઋષિઓના આશ્રમો હતા. હજારો વિદ્યાર્થીઓ પોતે આશ્રમમાં આવીને અભ્યાસ કરતા હતા, વેદ સમજતા હતા, ઉપનિષદો વાંચતા હતા. પણ અહીંયા આસુરી વૃત્તિના, આસુરી સંપત્તિના લોકો આવી અને આ આખા આશ્રમને ધ્વંસ કરી નાખતા હતા. રાક્ષસો આવે, આખા ઋષિઓને મારે, એના હાડકાના ઢગલાઓ કરે અને આવી રીતનું બધું કરી અને આ એના હાડકાના ઢગલા દેખાય છે. આ એટલે બંધ, એટલે કે વેદ ઘોષ બંધ થયો એનું કારણ કે વેદનો ઘોષ કરવાવાળા જે ઋષિઓ હતા ને, એ આસુરી સંપત્તિના રાક્ષસ લોકો જે હતા, અસુરો, એ આખું મોટું 14,000 આવી રીતના ટોળાની અંદર આવે અને આખા આશ્રમોને ખેદાન મેદાન કરી નાખતા હતા. આમ અત્યારે વિશ્વામિત્ર રામને સમજાવે છે કે ઘોષ, વેદનો ઘોષ આટલા માટે બંધ થયો છે. એમ કે આ વેદ ઘોષ બંધ થવાનું કારણ શું? વેદની સંસ્કૃતિ કોઈને જોઈતી નથી, તેનું કારણ શું? વગેરે વગેરે વિષયો ઉપર રામ અહીંયા વિશ્વામિત્રની સાથે ચર્ચાઓ કરતા હતા. આજે આપણે શ્રીરામના જીવનને, તેમના વિચારોને, તેમના કાર્યના ઘડતરને જે મહાપુરુષોએ પ્રયત્ન કર્યો છે તેમને વાગોળવાનો આજે આપણે પ્રયત્ન કરવાનો છે કે રામે ઊભી કરેલી સંસ્કૃતિ અને રામ જ્યારે આ ધરતી ઉપર આવ્યા ત્યારે સમાજ કેવી રીતનો હતો, સમાજનું ચિત્ર કેવી રીતનું હતું, હાડકાના ઢગલાઓને ઠેર ઠેર દેખાતા હતા. આ બધા પ્રશ્ન આ રામના મનની અંદર ઘોળાતા હતા. એ પ્રશ્નના ખબર ન પડતા વિશ્વામિત્ર એને ઇતિહાસની વાતો સમજાવી. શું આકે છે એમ. પણ આપણે દશરથના કેટલા પુત્ર હતા એ તો બધાને ખબર છે. દશરથ રાજાને કેટલી રાણી હતી એ પણ ખબર છે. બરોબર ને? તો આ બધી તો આપણે ખબર જ છે ને, તો પછી એ તો આપણે જાણી જ છીએ. પણ રામે કેવા કામ કર્યા, રામે કેવો અભ્યાસ કર્યો, કેવા ઋષિની સાથે રહીને કેવું શિક્ષણ લીધું, એનો જ આજે આપણે વિચાર કરવો જોઈએ. બરોબર ને? બીજું તો આપણે ઘણું બધું જાણીએ છીએ કે ભાઈ એની એક કઈ નામે માતા હતી રામની, એ ભરત ઉપર આત્યંતિક પ્રેમને હિસાબે રામને 14 વર્ષ મોકલી આપ્યા. આ બધું તો આપણે ખૂબ સાંભળીને બધા બેઠા છીએ. આમાંથી આગળ કોઈ પણને કહી કે ભાઈ ઊભા થઈને તમે રામની વાત, રામાયણની વાત કરો ને, તો એ તમને આગળ 5 મિનિટમાં આખી રામાયણ સંભળાવી દે. બરાબર ને? પણ રામના જે કાંઈ ગુણો છે, રામનું કાંઈ જીવન છે, રામે જે કાંઈ પોતાના જીવનમાં નિષ્ઠા લાવી અને સંસ્કૃતિના જે વિધ્વંસ કરનાર જે લોકો હતા એનો સહાર કરવા માટે કેવા ઉપાયોનો કેવા કામ કર્યા, એનો આજે આપણે વિચાર કરી લેવો જોઈએ. ખાલી એના ગુણગાન તો આપણે ગાઈ જ છીએ અને ગાવા પણ જોઈએ. ભગવાનના ગુણગાન આપણે નહીં ગાઈ તો પશુ થોડો ગાવાનો છે? આપણી ભેં ગાવાની, પાડો ગાવાનો છે. એ ઓલી પેલા નો પાડો હોય તો ઓલી ગાય પાછો કેવા. અત્યારે નહીં. મહારાષ્ટ્રમાં કોણ સંત થઈ ગયા? જ્ઞાનેશ્વર. જ્ઞાનેશ્વરે પાડા પાસે વેદ બોલાવ્યો. બરોબર ને? હા, એટલે આ બધું, એટલે આજે આપણે આ વિચાર કરીએ છીએ કે રામનું વિશ્વામિત્ર સાથે જઈને કઈ ટાઈપનું એને શિક્ષણ આપ્યું અને પછી અંત સમયે કેવી રીતનું કામ લાગ્યું ને, આ બધો વિચાર આજે આપણે કરવાના. એકાદ ગુણ રામનો લઈને એના ઉપર જો આપણે વિચાર કરીએ ને તો આપને ખબર પડે કે આ ધરતી ઉપર આ જે અવતારો જે માનવ રૂપ ધારણ કરીને આવ્યા છે એને કેવા અને કેટલા સરસ મજાના કામો કર્યા છે. એટલે આપણે હમણાં એનો વિચાર કરીએ છીએ. આપણે શ્રીરામના જીવનને, તેમના વિચારોને, તેમના કાર્યના ઘડતરમાં જે મહાપુરુષોએ પ્રયત્ન કર્યો છે તેમને આપણે આજે વાગોળવાનો પ્રયત્ન કરવો જોઈએ. વાલ્મીકી પછી અહીંયા બુદ્ધ કૌશિક એટલે વિશ્વામિત્ર જેવા વિશ્વામિત્રે પણ રામના ખૂબ જ ગુણગાન ગાયા છે. વિશ્વામિત્રને તો રાત્રે સપનું આવ્યું
બરાબર ને. અને સપનાની અંદર ભગવાને એને જે કાંઈ આદેશ આપ્યો ને એ પ્રમાણે આદેશ પ્રમાણે આખું રામ રક્ષા સ્તોત્ર એને સંભળાવ્યું. અને પછી કીધું સવારે ઉઠીને તમારે અત્યારે સ્વપ્નાની અંદર જે રામ રક્ષા 38 શ્લોક જે બોલ્યા ને એ સવારે ઉઠીને હાથમાં પેન લઈ અને આ 38 શ્લોક તમારે લખી નાખવાના છે. અને એ બન્યું આપણું રામ રક્ષા સ્તોત્ર, બરાબર ને. અને એ કોને લખ્યું છે તો કે વિશ્વામિત્ર. ક્યારે તો કે સ્વપ્નમાં ભગવાને એને આદેશ આપ્યો હતો કે તમે સુંદર મજાનું આવી રીતનો એક 38 શ્લોકનું તમે સ્તોત્ર રચો અને એની અંદર આખા શરીરની રામ મારા આખે આંખ હોય, કાન હોય, પગ હોય, હૃદય હોય, એ રામ મારા બધાની રક્ષા કરે એવી રીતનું આ સ્તોત્રની અંદર સુંદર મજાનો ભાવ ભરેલો છે. એનું પણ આપણે શરૂઆતમાં પારાયણ કર્યું 38 શ્લોક, બરાબર. એટલે આજે આપણે રામના એકાદ ગુણ અથવા રામનું જીવન અથવા રામે વિશ્વામિત્ર જોડે રહીને કઈ કઈ વિદ્યા પ્રાપ્ત કરી છે અને ત્યાંથી જનકપુરીમાં જઈને સીતા સાથે એનો આજે આપણે થોડોક વિચાર કરી લઈએ. શ્રીરામ લક્ષ્મણના ઘડતરમાં વિશ્વામિત્રનો જબરજસ્ત ફાળો હતો. વિશ્વામિત્ર ફરતા ફરતા વૈદિક સિદ્ધાંતો સમજાવે છે. કુટુંબમાં વેદ નથી જોઈતા, ઉપનિષદ નથી જોઈતું, સ્વાધ્યાય નથી જોઈતો, સંસ્કૃતિનું ઘડતર નથી જોઈતું. એમ ક્યારે થાય છે? એવા અનેક પ્રશ્ન રામ અત્યારે વિશ્વામિત્રને હાલતા ચાલતા જે જંગમ આવી રીતની જ્ઞાનકોશ જેના મગજમાં ભરેલો છે એવા વિશ્વામિત્રને અનેક પ્રકારના પ્રશ્નો પૂછે છે. આવું બધું ક્યારે થાય છે? સંસ્કૃતિ રોટલો આપે છે? ના. સંસ્કૃતિ ભોગ આપે છે? ના. સંસ્કૃતિ ભોગની મર્યાદા સમજાવવાનું શીખે. શું છે? રામ છે એ કાંઈ રોટલો આપતા નથી, પણ રામ મર્યાદાની બધી જે મર્યાદા હોય ને એ મર્યાદા કયા કયા સમયે કઈ જગ્યાએ રાખવી એ બધું સમજાવે છે. એટલે કે રામ છે એ મર્યાદા સમજાવે છે. વિશ્વામિત્ર રામને કહ્યું, રામ આજે વેદનિષ્ઠા ચાલી ગઈ છે, એનું કારણ શું? વેદવાદ ચાલ્યો ગયો અને ભોગવાદ આવ્યો, એનું કારણ શું તને ખબર છે? આમ ઘણીવાર વિશ્વામિત્ર પણ રામને પ્રશ્ન પૂછી લેતા હતા. વિશ્વામિત્ર રામને સમજાવતા, રામ આ માણસોના હાડકાના ઢગલા સમાજમાં અસુરોએ વધાર્યા છે, એ તને ખબર છે? વિશ્વામિત્ર જ્યારે જંગલમાં ફરતા અને હાડકાના મોટા ઢગલા જોઈ અને રામ એને પૂછતા કે ભાઈ હાડકાના ઢગલા કોના છે, ત્યારે વિશ્વામિત્ર એને સમજાવતા હતા, રામ આ જગતમાં અસુરો વધે એટલે ભોગની કિંમત રહે, જીવનની કિંમત ઘટતી જાય. શું છે? ભોગ વધે એટલે ભોગની કિંમત વધે અને જીવનની કિંમત ઘટી જાય છે. બીજો મરી જાય તો વાંધો નહીં, પણ મને ભોગ મળવા જોઈએ. આવી સંસ્કૃતિ આવે ત્યારે આવી હાડકાના ઢગલાઓ થાય છે. વિશ્વામિત્રે રામ લક્ષ્મણને સમજાવ્યું કે તારા જેવા કર્તૃત્વવાન, તારા જેવા ગુણવાન, તારા જેવા વીર્યવાન, તારા જેવા ધર્મને જાણનાર, તારા જેવા કૃતજ્ઞતાનો ભાવ સમજનાર, સત્યવાદી, દ્રઢ વ્રત ધારણ કર્યું છે અને તને કાંઈ મનમાં થતું નથી કે હાડકાના ઢગલા જોયા પછી હું ક્ષત્રિયનો બચ્ચો છું અને મારે ક્ષત્રિયની બચ્ચા તરીકે કંઈક કરવું જોઈએ એવું તને લાગતું નથી? આમ વિશ્વામિત્ર સામેથી માણસને કંઈ થતું નથી એમ કે. વિશ્વામિત્રે રામને કહ્યું, તારા જેવા કર્તૃત્વવાન ક્ષત્રિય કુલાંજલ લોકોએ પોતાની ફરજ નહીં બજાવી તેનું જ આ પરિણામ છે. ઋષિઓના હાડકાના ઢગલા છે એનું કારણ શું છે કે જેની પાસે જે ફરજ આવે એ બજાવી નહીં, એટલે આ ઋષિઓનું રક્ષણ ક્ષત્રિયો કરી ન શક્યા, તેથી આ હાડકાના ઢગલા દેખાય છે. વિશ્વામિત્રની વાત સાંભળીને રામની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું કે આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે મારું જીવન સંસ્કૃતિના કાર્ય માટે જ રહેશે. અહીંયા આ બધી વાત જ્યારે વિશ્વામિત્રને સમજાવે છે ત્યારે પ્રતિજ્ઞા લે છે. રામ મહાન વ્યક્તિ, મહાન શક્તિ હતી. તેમણે જ્યારે પ્રતિજ્ઞા લીધી, સોગંદ લીધા, ત્યારે વિશ્વામિત્રને અતિશય આનંદ થયો. આમ વાલ્મીકીએ રામાયણમાં લખ્યું છે. એ આપણે જ્યારે રામાયણનો અભ્યાસ કરતા હતા ત્યારે આ બધી વાતો આપણે જોઈ કે ફરતા ફરતા આવી રીતના જ્યારે અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે ત્યારે રામ આવી રીતના પ્રતિજ્ઞા લે છે કે હાડકાના ઢગલા જોઈને હું પ્રતિજ્ઞા કરું છું કે આ ધરતી ઉપર હું એક પણ રાક્ષસ અથવા આસુરી વૃત્તિને રહેવા દઈશ નહીં. જ્યાં સુધી મારા પ્રાણ છે ને ત્યાં સુધી આસુરી સંસ્કૃતિનો ધ્વંસ કરી અને ઋષિ સંસ્કૃતિ હું ઊભી કરીશ. આવી પ્રતિજ્ઞા રામ લે છે ત્યારે અહીંયા વિશ્વામિત્રને ખૂબ આનંદ થાય છે.
થોડા સમયમાં રામ લક્ષ્મણ વિશ્વામિત્રના આશ્રમમાં સુરવીર થયા, તત્વનિષ્ઠ બની અને પ્રતિજ્ઞાબદ્ધ થયા. વિશ્વામિત્રે તેમનામાં જ્ઞાન ભર્યું. શસ્ત્રવિદ્યા, અસ્ત્રવિદ્યા, ભૌતિકશાસ્ત્ર, નિસર્ગ, ઇતિહાસ, પ્રાણીશાસ્ત્ર વગેરેનો ઊંડો અભ્યાસ હાલતા ચાલતા પ્રશ્નોત્તરી કરતાં કરતાં આવી રીતના બધા જ પ્રકારના શાસ્ત્રોનો સંપૂર્ણ અભ્યાસ થોડા જ વર્ષોની અંદર રામ લક્ષ્મણને કરાવી દીધો. ત્યાર પછી તેજપુંજ એવા રામ લક્ષ્મણને વિશ્વામિત્ર જનક રાજાને ત્યાં સીતા શહેરમાં લઈ ગયા. આમ વાલ્મીકી લખે શું છે, સંપૂર્ણ એનો જ્યારે અભ્યાસ પૂર્ણ થયો, વિશ્વામિત્ર વિચાર કરે છે કે જનકપુરીની અંદર રાજા જનકે આવી રીતનો સીતા સ્વયંવરનો એક સુંદર મજાનો યજ્ઞ કરવાનું નક્કી કર્યું છે. એટલે આ બંને બાળકોને હવે તો યુવાન થઈ ગયા, ઘણા વર્ષો 16 વર્ષની ઉંમરે આવ્યા હતા, થોડા વર્ષો રહ્યા એટલે 20-22 વર્ષના થઈ ગયા અને કે હવે ઉંમર લાયક થઈ ગયા છે. એટલે હવે જનક રાજાના દરબારની અંદર જ્યાં જનક રાજાએ આવી રીતનું સુંદર યજ્ઞનું આયોજન કર્યું છે, એમાં બંને યુવાનોને હું લઈ જાઉં. ત્યાર પછી તેજપુંજ એવા રામ લક્ષ્મણને વિશ્વામિત્ર જનક રાજાને ત્યાં સીતાસેનમાં લઈ ગયા એમ વાલ્મીકી લખે છે. જતાં જતાં રામે કહ્યું કે સંસ્કૃતિ માટે, વૈદિક ધર્મ માટે મેં જીવન આપી દીધું છે. સંસ્કૃતિના કાર્ય માટે જીવન છે, તેથી મારે ત્યાં આવવાનું કોઈ કારણ નથી. મારે કાંઈ પરણવું નથી અને પરણીશ તો મારાથી કાંઈ વૈદિક ધર્મને આવી રીતનું કામ થશે ને આવો પ્રશ્ન રામે વિશ્વામિત્ર સામે જતા પહેલા ઊભો કર્યો છે. ત્યારે વિશ્વામિત્રે કહ્યું, ગાંડા, તું જીવનમાંથી ભાગવા વાળો માણસ સંસ્કૃતિનું કામ કરી શકતો તું તો જીવનમાંથી ભાગવાની વાત કરે છે કે મારે લગ્ન કરવા નથી. જે જીવનમાંથી જે ભાગે છે ને એ કોઈ દિવસ ધર્મનું, સંસ્કૃતિનું કે વૈદિક સિદ્ધાંતો સમાજના અંતિમ માણસ સુધી લઈ જવાનું કામ કરતો નથી. આ કથા વાર્તા કરીને સમાજમાંથી રૂપિયા ભેગા કરવાનું કામ કરે, પણ વૈદિક સિદ્ધાંતો સમાજના લોહીમાં લઈ જવા માટે આવી રીતના જે લોકો પરણેલા નથી ને એ કોઈ દી કરી શકવાના નથી. આમ કાન પકડી અને વિશ્વામિત્રે કે ગાંડા, તું પરણવાની ના પાડે છે, પણ મારે તો તને જનકપુરી લઈ જવાનું છે અને તું એમ કહેશો કે મેં પ્રતિજ્ઞા લીધી છે કે સમાજની અંદર આવી રીતના અસદ વૃત્તિના જે રાક્ષસો છે, જે અસુરો છે, એને ખલાસ કરી અને દેવી સંસ્કૃતિ ઊભી કરવી છે, તેથી હું આ પરણવા માગતો નથી. ત્યારે વિશ્વામિત્ર એને સમજાવે છે. ત્યારે વિશ્વામિત્રે કહ્યું, ગાંડા, તું જીવનમાંથી ભાગવાવાળો માણસ સંસ્કૃતિનું કામ કરી શકતો નથી. એ પલાયનવાદીથી કાંઈ થાય નહીં થાય. જરૂર તું તેજસ્વીની આ વાત કરતો રહેલો છે, એમાં મને શંકા નથી. તારું કૌતુક કરવું જોઈએ, પરંતુ આ રસ્તો છોડીને અમર્યાદિત રીતે સંસ્કૃતિનું કામ કરશે તો થશે નહીં. એકલો તું ક્યાંક કોઈને ઘેરે જાય સમજાવવા તો એ તારા તરફ અથવા તું કોઈના ઉપર કુદ્રષ્ટિથી આવી રીતે નજર રાખશે. તેથી તમે પરણેલા હશો અને દાંપત્ય સાથે કોઈના ઘરે બેસવા જશો ને તો તમને બહારના ખોલીને આવકાર પણ આપશે. અને તું વાંઢો હોઈશ ને ભાઈ, લગ્ન નહીં કર્યા હોય અને હાથમાં વેદ લઈને કદાચ કોઈનું બહારનું ખખડાવીશ ને તો કોઈ બેન હશે એ ખોલશે નહીં. એટલે વિશ્વામિત્ર એને સમજાવે છે કે જો જેણે ભગવાનનું કામ કરવું છે, ભગવાનના વિચારો અંતિમ માણસ સુધી જેને લઈ જવાના છે ને એણે લગ્ન તો કરી લેવા જોઈએ. આટલો આગ્રહ અહીંયા શું કહેવાય, અહીંયા વિશ્વામિત્ર રાખે છે. જરૂર કદાચ સંસ્કૃતિના નામે રાક્ષસી કાર્ય થશે, પણ વૈદિક કામ થશે નહીં. કોઈ પણ જગ્યાએ જાય અને તું કોઈ સુંદર સ્ત્રીને જોઈશ ને તો કદાચ તું ગમે તેવો હોઈશ ને તો તારું મન ઢીલું પોસું થવાનું છે. એટલે તું સંસ્કૃતિનું કામ કરવાનું નથી, વેદનું કામ કરવાનું નથી, ભગવાનનું કામ વાંઢો લોકો કરી શકે નહીં. એ તો સુંદર મજાનું જેનું દાંપત્ય જીવન છે એ જ કરી શકે. આમ કાન પકડી અને રામ એને જનક રાજાના દરબારની અંદર યજ્ઞમાં લઈ જાય છે. તેના ઉપર જીવનનો ભાર હોવો જોઈએ. ચાલ મારી જોડે. વિશ્વામિત્ર જનક રાજાના દરબારમાં રામને લઈને ગયા છે. પરણવાની બહુ સરસ રામકાલીન વ્યવસ્થા હતી. સીતા કોની જોડે પરણશે? પૈસો હશે તેની જોડે પરણશે? તો કે ના, જેની પાસે પૈસો હશે એની સીતા પરણવા તૈયાર થશે નહીં. જે જીવંત હશે, કેવો? જે જીવંત હશે ને એની જોડે સીતા પરણવા તૈયાર થશે.
જીવંત માણસો જોડે પરણવા સ્ત્રી તૈયાર હોય છે. મળે ન મળે તે ભાગ્યની વાત છે, પણ સ્ત્રીને એક મૂક માગણી હોય છે કે મને જીવંત પુરુષ મળે, જેની અંદર અસ્મિતા હોય, તેજસ્વીતા હોય, કર્તૃત્વ હોય, પાટું મારી અને રોટલો પેદા કરી અને અમારો સંસાર ચલાવવાની જેની તાકાત હોય ને, આવા જીવંત પુરુષ સાથે જ સ્ત્રીઓ પરણવાનો હંમેશા આગ્રહ રાખતી હોય છે. પાટું મારીને રોટલો પેદા કરીને જે સ્ત્રીને સંભાળવાનો પ્રયત્ન કરે, આવા પુરુષ જોડે જ હું પરણવાની છું, એમ દરેક સ્ત્રીની મુખ માગણી. સીતા આવી રીતનું વ્રત લઈને બેઠી હતી કે જે વિદ્વાન છે, બુદ્ધિમાન છે, પૈસાવાળો છે, પૈસે ટકે સુખી છે, મોટા મહેલ છે, એની સાથે હું પરણવાની નથી, પણ જે જીવંત પુરુષ હશે, બરોબર ને, એવા જીવંત પુરુષ સાથે હું આવી રીતે એવું એ વ્રત લઈને પણ બેઠી હતી. જીવંત માણસો જોડે પરણવા સ્ત્રી તૈયાર થાય છે. મળે ન મળે તે ભાગ્યની વાત છે, પણ સ્ત્રીની એક આ માગણી હોય છે, એવો ધણી હોવો જોઈએ કે જેની સામે મસ્તક નમે. મારું સર્વસ્વ ધણીના પગ ઉપર રાખવું અને તેને લાગવું જોઈએ. હિમાલય જેવા ભવ્ય ચરિત્રનો ધણી મને મળવો જોઈએ, એમ સીતા પણ વારંવાર વિચાર કરતી હતી. સીતાની આવી માગણી હતી. પરીક્ષા ત્યાં છે, છોકરા પાસે કેટલો પૈસો છે, બંગલો છે કે નહીં, ગાડી છે કે નહીં, એ જોઈને રામકાળમાં છોકરી કોઈ આપતા નહીં. રામકાળમાં તો સંસ્કાર, કર્તૃત્વ, શૌર્ય, તેજ આવી રીતનું હોય એને જ છોકરી આપવામાં આવતી. એની પાસે બંગલો છે, ગાડી છે, મોટી જાયદાદ છે, એટલે છોકરીને આપો અને પછી થોડા સમયમાં ડિવોર્સ, છૂટાછેડાનો પ્રશ્ન અથવા આવા ખૂન ખરાબા થઈ જાય એવું આપણે સમાજમાં જોતા હોય છે. એટલે અહીંયા રામકાલીન એક એવી સુંદર મજાની એ કાળમાં એક વ્યવસ્થા હતી કે સીતાની આવી માગણી હતી. પરીક્ષા ત્યાં છે, છોકરા પાસે ગમે તેટલો પૈસો હોય, બંગલો છે કે નહીં, એ જોઈને રામકાળમાં છોકરી આપવાની પદ્ધતિ ન હતી. શૌર્ય, તેજ, અસ્મિતા, કૃતજ્ઞતા, દિવ્યતા જોઈને છોકરી આપતા હતા. રસ્તાએ જે વ્રત એટલે કે સીતાએ જે વ્રતમાં જે વ્રત લીધું હતું તે રામને પરણીને સીતાએ પોતાનું વ્રત પૂરું કરી દીધું. અહીંયા જનક રાજામાં સીતાને પરણી અને સીતાએ લીધેલું વ્રત પૂરું થઈ ગયું. પરણીને ભણીને રામ જ્યારે અયોધ્યા આવ્યા ત્યારે રામને યુવરાજ પદ મળ્યું. યુવરાજ પદ મળતા દશરથે વિચાર કર્યો કે હવે તો મારી વૃદ્ધાવસ્થા આવી ગઈ છે. અરીસામાં જ્યારે મોઢું જોવે છે ત્યારે એને કાન પાસે એક સફેદ વાળ એને દેખાય છે કે હવે તો મારી વૃદ્ધાવસ્થા આવી ગઈ છે અને મારા દીકરાને વિશ્વામિત્ર જોડે જે ભણવા માટે જે મોકલો તો ભણીને તો આવ્યો, વિદ્યા લઈને તો આવ્યો, પણ સાથે કન્યા લઈને પણ આવી ગયો છે. હવે યુવરાજ પદે આ અયોધ્યાની જે ગાદી છે ને એ ગાદી ઉપર મારે મારા દીકરાને બેસાડી દેવો જોઈએ. આવો વિચાર રાજા દશરથ કરવા લાગ્યા. બહુ દિવસોની મેં કૂંચી રાખી મૂકી છે. હું કૂંચી એટલે ચાવી એમ. ઘણા વર્ષો સુધી મેં કૂંચી સંભાળી છે અને હવે મારો દીકરો યુવાન થયો છે તો મારે હવે આ કૂંચી એટલે રાજગાદી અયોધ્યાની મારા દીકરા યુવરાજને સોંપી દેવી જોઈએ. ત્યારે શોકાનો રાજ્યાભિષેક કરી નાખવો જોઈએ, જરૂરી છે. રામે અયોધ્યા વાસીઓનો પ્રેમ જીતી લીધો. ખૂણે ખૂણેથી અવાજ આવતો હતો કે હજી સુધી રાજ્યાભિષેક રામનો કેમ થયો નથી. પરણીને જ્યારે જનકપુરીમાંથી આવ્યા, ઘણા વર્ષો વીતી ગયા. રામ અયોધ્યાની અંદર નાના મોટા બધાને મળતા હતા, બધાને ઘેરે બેસતા હતા. આ બધાનો પ્રેમ રામે જીતી લીધો હતો અને યુવરાજ થઈ ગયા પછી અહીંયા ગલી ગલીમાંથી અવાજ આવવા માંડ્યો કે રાજા દશરથ હજી રામનો રાજ્યાભિષેક કેમ કરતા નથી, કારણ કે ગુણ બધા એ જોયા. પ્રત્યેક પાસેથી રામે પ્રેમ મેળવી લીધો હતો. રામનો રાજ્યાભિષેક નક્કી થયો. જે દિવસે રાજ્યાભિષેક થવાનો હતો તે દિવસે રામ સવારે સુંદર મજાના આભૂષણોથી સજ્જ થઈ વહેલા ઉઠી અને માતા કૌશલ્યના બંગલે એમને નમસ્કાર કરવા માટે ગયા. કારણ કે આજે મારો રાજ્યાભિષેક થવાનો છે, આજે હું રાજા બનવાનો છું. અને રાજા બનવાનો હોય એટલે મનની અંદર ઘણો બધો આનંદ પણ હોય ને. આખી રાજસત્તા યુવાન વયમાં જેની પાસે આવવાની હોય એટલે એકદમ સરસ મજાના આભૂષણો, સરસ મજાના સુગંધિત પદાર્થો લગાડી અને વહેલા ઉઠી નાહી ધોઈ પ્રાતઃ વિધિ બધી પૂરી કરી અને કૌશલ્યાના મહેલ તરફ ઉપર માતાને નમસ્કાર કરવા માટે
જો કે આજ માતાને નમસ્કાર કરીને પછી રાજ્યનો હું સ્વીકાર કરું. ત્યાં સંદેશો આવ્યો, આવી રીતના રસ્તામાં જ સંદેશો, એના જે વાહકો હતા એને સંદેશો, ત્યાં સંદેશો આવ્યો કે દશરથ રાજા બોલાવે છે. દશરથે રામને કહ્યું, તારે રાજગાદી ઉપર બેસવાનું નથી, તારે વનમાં જવાનું છે. શું થયું? આવા ઠાઠ મારતી રાજપાટ જેવા ઘરેણા મુગુટે આખું વર્ણન આપણે વાલ્મીકી રામાયણમાં વાંચ્યું છે. જે વખતે રામાયણનો અભ્યાસ કરતા હતા ને તેવી રીતે રામનો જે ઠાઠમાટ યુવરાજ પદ તરીકે અને જે દિવસે ગાદી ઉપર જે બેસવાના હતા ને એ વખતે તો વશિષ્ઠે રામને એટલા શણગારવાનો આદેશ આપી દીધો, એટલા સુગંધિત પદાર્થ, એટલો બધો ઠાઠમાટ કર્યો કે એનું કાંઈ, આટલી બધી તૈયારી સાથે માતાને નમસ્કાર કરવા માટે જાય છે. અને રસ્તામાં જેને સમાચાર આપે છે કે તમને રાજા દશરથ બોલાવે છે. રાજા દશરથ પાસે ગયા, સ્થિતિ બધી જોઈ અને દશરથ રાજાએ કીધું કે તારે રાજગાદી ઉપર બેસવાનું નથી, પણ તારે 14 વર્ષ માટે વનની અંદર જવાનું છે. આ સાંભળ્યું. ત્યાં સંદેશો આવ્યો કે દશરથ રાજા બોલાવે છે. દશરથે રામને કહ્યું, તારે રાજગાદી પર બેસવાનું નથી, વનમાં જવાનું છે. હમણાં જ ભરતને રાજગાદી આપવાનું મેં નક્કી કરાવી નાખ્યું છું. કઈ જોડે મેં હમણાં જ નક્કી કરાવી નાખ્યું છે કે ભરતને અયોધ્યાની રાજગાદી મળે, તેથી કે તારે હવે રાજગાદી ઉપર ન બેસતા વનની અંદર જવાનું છે, માટે વનમાં જવા તું તૈયાર થઈ જાય એમ દશરથે કીધું. રામે નમ્રતાથી કહ્યું, ઠીક છે, જેવી આપની આજ્ઞા. ઠંડા મગજથી તેમણે જવાબ આપ્યો. કેટલી ભવ્ય જીવનની કલ્પના છે તેથી રામે કહ્યું, હું વનમાં જવા માટે નીકળી જાઉં, કંઈ વાંધો નહીં. રાજગાદી ઉપર બેસવાનું આગલે દિવસે તમે જ મને ઓર્ડર આપ્યો હતો કે આવતીકાલે તારે રાજગાદી ઉપર બેસવાનું છે ને, તો સવારમાં વહેલો ઉઠીને તારે તૈયાર થઈ જવાનું. એ ઓર્ડર પણ તમે જ આપ્યો હતો અને આજે પણ તમે મને વનમાં જવાનો ઓર્ડર તમે જ આપો છો. લેશ માત્ર દશરથ ઉપર આવી રીતનો કુભાવ થયો હોય એમ વાલ્મીકી લખે છે, દેખાતું એના ચહેરા ઉપર લેશ માત્ર રામના ચહેરા ઉપર આમ ધક્કો બેઠો હોય કે હું આ આખા અયોધ્યાનો રાજા બનવાનો હતો અને એની જગ્યાએ જંગલમાં મારે ભટકવા જવાનું. આવો એક પણ લેશ માત્ર એના ચહેરા ઉપર આવી રીતનો કુભાવ થયો હોય એવું વાલ્મીકીએ ક્યાંય લખ્યું નથી. એમ કે હમણાં જ ભક્ત વર્તન અને ગાદી માટે આજે લોકો ઝઘડી મરે. એક સાહ આડાહવળો થયો હોય ને, રાત્રે કદાચ મોટો ભાઈ ખાંભો 2 વેચ કે થોડોક ચોટિયાવા ફેરવાય હોય ને અને સવારે ભાઈ ઉઠીને જાય ને કે અમારા 2 સાહ તો આ ભાઈ ખાંભો ફેરીને, તો લડાઈ ઝઘડા થાય છે કે નહીં? ખૂન ખરાબા થાય છે કે નહીં? રામાયણ આટલા માટે વાંચવાનું છે. એનો જન્મ થયો, 4 ભાઈઓ હતા, 3 રાણીઓ હતી, 10. આ તો બધું આપણે સાંભળીને ખૂબ કાન બધા થઈ ગયા છે. પણ આ જે સિદ્ધાંતો જે વાલ્મીકીએ જે લખ્યા છે કે આવું ઉદાત્ત ચરિત્ર દુનિયાના કોઈ પણ ખૂણામાં જોવા મળશે નહીં. ભાઈ આજે ગળા કાપે છે, ભાઈ આજે ન કરવાના કામો કરીને કોર્ટની અંદર ભાઈઓ ઝઘડે છે, લડે છે. ત્યારે રામાયણની અંદર અહીંયા વાલ્મીકી લખે છે કે આવતીકાલે અહીંયા તારે રાજગાદી ઉપર બેસવાનું છે અને બીજે દિવસે સવારે એમ કહેશે કે તારે હવે રાજગાદી નહીં પણ તારે વનમાં જવાનું છે. આ કેટલો બધો ફરક રામ જો ધારત ને, કારણ કે આગળ આપણે જોયું કે અયોધ્યાની ગલીમાંથી એવો વિચાર આવતો હતો કે રામ તો યુવરાજ થઈ ગયા છે, સંસ્કારો અને ગુણોનો ભંડાર છે, છતાંય દશરથ રાજા એને અયોધ્યાની ગાદી ઉપર કેમ રાજા તરીકે બેસાડતા નથી? અમે બધા જ એના આવી રીતના પક્ષમાં છે. આવું કદાચ રામે વિચાર કર્યો હોત તો અને ચૂંટણી કરી હોત તો કદાચ 2 મત, કદાચ 1-2 મત એના વિરુદ્ધમાં જાત, એકાદ કંઈક જ આપત મત ને કા મંત્ર આપત એમ. બાકી બધા જ મત કોના તરફ જાત? રામ રાજગાદી ઉપર બેસે એના માટે આખી અયોધ્યા ઘણા બધા લોકો આવી રીતના તૈયાર થયા હતા. પણ રામે ઝઘડો કર્યો નથી, રામે કલહ કર્યો નથી, રામે એમ કીધું નથી કે ઉત્તરાધિકારી કે મોટા દીકરાનો આજે વર્ષોથી ઈક્ષ્વાકુ વંશની અંદર, ઈક્ષ્વાકુ વંશમાં વર્ષોથી એક પરંપરા હાલી આવે છે વંશની અંદર કે મોટો દીકરો હંમેશા રાજગાદી ઉપર બેસે છે. તો આવો ઝઘડો એણે કર્યો ક્યાંય? એણે કાંઈ કર્યું નહીં, સીધું કાંઈ વાંધો નહીં. તમારી જો આજ્ઞા બાપા હોય ને
તો હું આજે તૈયાર થઈને વનમાં આજને આજ નીકળી જાઉં છું. બરોબર. વનવાસ, બરોબર. વનવાસ કેટલા વાગે? 9:15 વાગે. 9 વાગે ને. વનવાસ, આ જો 4 શબ્દ વનવાસ, એને ઊંધા તમે વાંચો એટલા વાગે રામ વનમાં ગયા. ઊંધેથી વાંચો જી વનવાસ. 9:15 કેટલા? 9:15 વાગે રામ તૈયાર થઈ અને વનમાં જવા નીકળી ગયા છે. વાસ્તવિક વખતે રામ ઝઘડતા ઊભા થયેલા હોત તો લગભગ બધી જ પ્રજા તેમના પક્ષમાં મતદાન કરત, પણ રામે ઝઘડો કર્યો નહીં. મારે રાજા થવું નથી, આ ઉદાત્ત વર્તન છે. આવી રીતનું વર્તન તમને દુનિયાના કોઈ પણ ખૂણામાં કે કોઈ પણ દેશમાં જોવા મળશે. ભાઈ ભાઈ માટે તો ખૂન ખરાબા એટલા બધા નદીઓ વહે છે ને લોહીની, એ તો આપણે વાંચતા નથી ઇતિહાસ, એટલે આપણે ખબર છે. બરોબર. મોગલોનો ઇતિહાસ વાંચો ને તો ભાઈઓએ ગળા કાપીને રાજ્ય અથવા ગાદી માટે આવી રીતના કર્યા છે. મોગલોનો આખો ઇતિહાસ તમે વાંચો તો ખબર પડે કે કેટલા લોકો ભાઈને ઢાળી નાખ્યા છે. તો અહીંયા તો આ રાજગાદીનો પ્રશ્ન અને વંશ પરંપરા હતી, પાછી ઈશ્વાકુ વંશથી આવતી હતી, અને મોટા ભાઈ તરીકે રામ જ હતા, એટલે ગાદીનો અધિકારી તો તે જ બનતો હતો. આજે ભારત એટલે કે મારે રાજા થવું નથી, આ ઉદાત્ત વર્તન છે. આવી રીતનું વર્તન તમને ક્યાંય દેખાશે નહીં. આજે ભારતમાં સંન્યાસીઓ પદને માટે મારે મઠાધિપતિ બનવું છે, મારે મંદિરના મુખ્ય કોઠારી બનવું છે, તે માટે ગુરુ ગયા અને ગુરુ ગાદી માટે મારે બેસવું છે. આના માટે કોર્ટમાં અને ખૂન ખરાબા આપણે જોઈ છીએ કે નહીં? ઘણા બધાના ખૂન થઈ ગયા. આપણે ભૂતકાળ વાંચો તમે, વર્ષો પહેલાંનો ઇતિહાસ, તો એક ગાદી માટે બેસવા માટે એક સંન્યાસી બીજા સંન્યાસીનું ખૂન જંગલમાં કરાવી નાખે. કોર્ટમાં કેસ આવે ત્યારે સાબિત પણ થાય છે કે આ જ સંન્યાસીએ આ સંન્યાસીનું કોઠારી બનવા માટે ખૂન કરાવી નાખ્યું હતું. એટલે મઠાધિપતિ બનવું હોય, પછી શંકરાચાર્યની ગાદી માટે વારસદાર તરીકે આવવાનું હોય, કે મંદિરના આવી રીતના કોઠારી તરીકે, તો એના માટે આજે સમાજની અંદર આપણને ઝઘડા થતા જોવા મળે કે નહીં? કોર્ટમાં આવી રીતના કેસો આજની તારીખમાં પણ ચાલતા રહેલા. અહીંયા રામે કોઈ કલશ કર્યો નહીં, કોઈ ફરિયાદ કરી નહીં. હું મોટો દીકરો છું, તેથી તમે ગમે તેમ બોલો તો એ કાંઈ હું માનવા માટે તૈયાર. આવો એક પણ શબ્દ કીધા વિના રામ વનની અંદર ચાલ્યા ગયા છે. જેને બ્રહ્મ કાર્ય કરવાનું છે તેની વાત જ જુદી. સત્તાને માટે અને સંપત્તિને માટે ઝઘડવાવાળા લોકોને જવા દો. રામનું લોહી રાજવંશી હોવાથી તેમને ખબર હતી કે રાજકુટુંબમાં ઝઘડો થાય તો પેઢીઓ સુધી પ્રજાને ભોગવવું પડે. તેથી બાપાની મારી આજ્ઞા છે ને, એ બાપાની આજ્ઞા માનીને મારે વનની અંદર જવું જોઈએ. આમ આવી રીતનું બહુ સરસ મજાનું વાલ્મીકી રામાયણમાં પણ આપણે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે આ બધી વાતો આવી જ ગયેલી છે. મારે રાજ નથી જોઈતું એમ કહીને રામ વનમાં ચાલ્યા ગયા છે. કૈકેયીએ સ્વાર્થથી રામને જંગલમાં કાઢી મૂક્યા, પણ તેનો સ્વાર્થ સિદ્ધ થયો નહીં. કૈકેયીએ બધા પ્રયત્ન કર્યા કે ભરતને ગાદી મળે, પણ એનું જે સ્વાર્થ હતો એ સિદ્ધ થયો નથી. એ વાલ્મીકી રામાયણમાં આપણે અભ્યાસ કર્યો એટલે ઊંડા અત્યારે ઉતરતા નથી. તેનો સ્વાર્થ સિદ્ધ થયો નથી. ભરત કહે છે કે મારે રાજ્ય કરવું નથી, બીજો કહે છે મારે જોતું નથી. આવો ઝઘડો દુનિયામાં કોઈ જગ્યાએ મળશે નહીં. કોઈ તમને પૂછે કે વૈદિક સંસ્કૃતિથી માણસ કેવો થાય, તો આંખ મીચીને કહો કે શ્રી રામ જેવો થાય. વૈદિક સિદ્ધાંતો જેણે જીવનમાં લાવ્યા છે, વૈદિક વિચારો જેણે જીવનમાં અપનાવ્યા છે, એ માણસ કેવો થાય? તો આંખ મીચીને કહો કે રામ જેવો, જેણે વિચારો અપનાવ્યા છે તે રામ જેવો થાય. એટલે કે રાજ્ય નથી જોઈતું ને માટેનો આ ઝઘડો છે, એમ રામાયણમાં. તત્કાલિક વિચારવંત, તત્કાલીન ચિંતકો, માનવ જીવનના ભવિષ્યનો અભ્યાસ કરવાવાળા લોકોના મનમાં એ વાત હતી કે આજે અયોધ્યા સુસંસ્કૃત બની ગઈ છે. અહીંયા હવે બહુ સંસ્કારોની જરૂર નથી. વશિષ્ઠએ જબરજસ્ત પ્રયત્ન કરીને આખી અયોધ્યાને સ્વયં શાસિત જેવી આખી બનાવી દીધી છે. જંગલની અંદર હજી રામને ખૂબ જવાની જરૂર છે. એવા ઘણા બધા
એટલે કે વિચારવંત વિચારકો વારંવાર વિચાર કરતા હતા. સુસંસ્કૃત બનેલી આવી અયોધ્યા છે, તેના ઘણું મોટું કામ કરવાનું બાકી છે. એ કોણ કરશે? આવા વિચારવંત લોકો આવી રીતનો વિચાર કે રામનો જન્મ તો આસુરી સંસ્કૃતિને ખલાસ કરી અને દેવી સંસ્કૃતિ ઉત્પન્ન કરવા માટેનો છે, અને રામ જો ગાદી ઉપર એકવાર બેસી ગયા તો પછી આ કામ કોણ કરશે? એમ ઘણા વિચારવંત બુદ્ધિમાન માણસો એ કાળમાં અયોધ્યાની અંદર વિચાર કરતા હતા. સુસંસ્કૃત બનેલી આવી અયોધ્યા છે, તેના રાજ્ય પર બેસીને રાજ્ય ભોગવાને માટે રામ જન્મેલા નથી. આ તો અયોધ્યાવાસી લોકો વશિષ્ઠના હુકમ નીચે સારામાં સારી રીતે તૈયાર થઈ ગયેલા છે, અને તેઓ પોતાનું દેવી અને સાંસ્કૃતિક જીવન તૈયાર કરે છે. પરંતુ માનવી જીવનનો સમાજનો એક બહુ મોટો એવો ભાગ છે કે ત્યાં દિવ્ય સંસ્કૃતિ ઊભી થઈ નથી, અને રામ જો ગાદી ઉપર બેસી જશે તો વાનર, રીસ અને જટાયુ જેવી જે પછાત વર્ગની જે જાતો છે એની અંદર દેવી સંસ્કૃતિ કોણ ઊભી કરશે? આવું વિચારવંત લોકો વિચાર કરવા લાગ્યા. પરંતુ માનવી જીવનનો સમાજનો એક બહુ મોટો ભાગ છે, ત્યાં રામની જરૂર છે. વાલ્મીકી રામાયણનો આપણે સૂક્ષ્મતાથી 505 દિવસ અભ્યાસ કર્યો, તેમાં આ બધી વાતો આવી ગઈ હતી. આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે સૂક્ષ્મતાથી જોયું હતું કે વશિષ્ઠ વિશ્વામિત્રનો આવી જ રીતનો હેતુ હતો. તે રામ યુવરાજ તરીકે રાજ્ય પર ન બેસતા તે વનમાં જાય એમ વશિષ્ઠ પણ વિચાર કરતા હતા. વિશ્વામિત્ર એટલા જ માટે એને શસ્ત્ર અસ્ત્ર વિદ્યા એને જે ભણાવીને પોતાના તપોના આટલા માટે જ ભણાવી હતી. વનમાં જવાનો પ્રસંગ આવ્યો કે વશિષ્ઠે તરત જ અનુમોદન આપી દીધું. એણે કાંઈ દલીલ કરી નહીં. ધારત તો એ રામને વનમાં જતા અટકાવત અને દશરથ અને કૈકેયી અને મંત્રા વિશે જે કાંઈ ચર્ચાઓ થઈ છે એને વશિષ્ઠ ધારે ને તો બધું જ કરી શકે એમ હતા. પણ અનુમોદન આપ્યું કે બરોબર, દશરથ રાજાએ જે નિર્ણય લીધો છે એ બરોબર છે એમ કે. વનમાં જવાનો પ્રસંગ આવ્યો કે વશિષ્ઠે તરત જ અનુમોદન આપ્યું છે કે ભાઈ તું જંગલમાં જા. એટલું જ નહીં, તે વખતેના વિચારવંત પણ આવું જ ઈચ્છતા હતા એમ કે. ભરત જ્યારે રામને તેડવા માટે ગયો છે ત્યારે પહેલા ભરદ્વાજ મુનિના આશ્રમમાં ગયો. ત્યાં ગયા પછી માને ગાળો આપવા માંડ્યો કે મારી માં આવી છે તેવી છે, એણે મોટા ભાઈને વનની અંદર મોકલી દીધો અને મારા માટે ગાદી. આવું ઘણું ન બોલવાનું. આ ભરદ્વાજના આશ્રમની અંદર જે વખતે ભરત પ્રથમ રાત રોકાણા ત્યારે આવી રીતનું બોલવા લાગ્યા. ભરદ્વાજે તેને કહ્યું, રોક્યો એને. કોને? ભરતને. ભરદ્વાજે ભરતને રોકીને કહ્યું, તું બાને ગાળ શા માટે આપે છે ભાઈ? બાને ગાળ આપવાનું કોઈ કારણ નથી. તું આપ નહીં. શું કારણ તેનું? રામનું જંગલમાં જવું ઉચિત છે એમ ભરદ્વાજે કીધું કે રામનું જંગલમાં જવું ઉચિત છે. લોકોના આત્યંતિક કલ્યાણ માટે રામે રાજ્ય કારભાર છોડવો જ જોઈએ. તેથી એ છોડીને જંગલમાં આવ્યા છે. આમાં ભરદ્વાજ બોલ્યા. વશિષ્ઠે પણ અનુમોદન આપ્યું અને વિશ્વામિત્રના પેટમાં પણ ભણાવતી વખતે આ જ વાત હતી. કારણ કે આ હાડકાના ઢગલા કોના છે એવો જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે એના પેટમાં પણ આ જ વાત હતી કે આવો સુરવીર, આવો રાજકુમાર જે બધી જ રીતે પારંગત થયેલો છે એ ફક્ત અયોધ્યાની ગાદી ઉપર ન બેસતા આસુરી સંસ્કૃતિને ખલાસ કરી અને દેવી સંસ્કૃતિ ઊભી કરે એના માટે વિશ્વામિત્રની પણ તૈયાર હતી. રામે જનસ્થાનના લોકો જોડે દોસ્તી કરી, વાનરો જોડે સખ્ય કર્યું. એટલું જ નહીં પણ તે બધાની અગવડો જાણી લીધી. વાનરોના અંતઃકરણમાં પોતાના માટે વિશ્વાસ જાગૃત કર્યો. આ આખા તત્કાલિક વાનર સમાજને રામ ન મળ્યા હોત તો આ બધી જાતિ રાક્ષસ થવામાં વાર લાગત. આટલો જબરજસ્ત પ્રયત્ન અહીં વાલ્મીકી લખે છે કે રામે જબરજસ્ત પ્રયત્ન કર્યો અને રીસ જેવા હતા, હનુમાન જેવા હતા, આ જે બધા જે હતા ને કેવા, એ બધાને રાક્ષસ થવામાં વાર લાગત નહીં. પણ રામ ગયા જનસ્થાનની અંદર 14,000 રાક્ષસોનો જેણે આવો ખતમો બોલાવી અને વાનરો સાથે મિટિંગ કરી, રીસો સાથે મિટિંગ કરી. જટાયુ, આ બધી જાતિઓ હતી. કેવી? પક્ષી એટલે આમ કે જટાયુ એટલે ઉડે નહીં, પણ એ નામની જાતિ હતી. આજ કેમ નાગાલેન્ડમાં નાગ જાતિ છે એમ અનેક પ્રકારની જાતિઓ વિશે ભગવાને આવી રીતના સુંદર મજાનું કામ
કર્યું એનો આજે આપણે થોડો ઘણો કેટલો અંશ માત્ર નહીં એમ કે રામના ગુણગાન, રામનું જીવન, રામે જન્મથી ઇતિ સુધી જે કાંઈ કર્યું છે એને આપણી ટચુકડી બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કર્યો. અને બાળકો પણ જો થનગની રહ્યા કે અમારે ક્રિકેટ રમવું, વાણીથી પૂજા કરી, બરોબર ને, એને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો કે રામ કેવા હતા. પ્રાર્થના કરી. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમો. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે. તતો